નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે સુવર્ણમૃગની વાર્તા. ચંદ્રાવલી પુત્રી રાજા ભોજને વાર્તા સંભળાવે છે. ભીલમ નામે એક શિકારી હતો. શિકાર ઉપર એનું જીવન નભતું. એનો પરિવાર પણ એનાથી સંતુષ્ટ હતો. આ ભીલમ વિક્રમ રાજાના રાજ્યમાં છેવાડે એક ઝૂંપડીમાં રહેતો હતો. એક દિવસ એ શિકારે ગયો. શિકાર માટે આખો દિવસ ઘૂમ્યો. એને ક્યાંય શિકાર મળ્યો નહીં. બિચારો ભીલમ નિરાશ થયો. સાંજ પડી, રાતના અંધારા ઉતરી આવ્યા. ભીલમ એક ઘટાદાર વૃક્ષ પર ચડી ગયો. અડધી રાત વીતવા આવી. આકાશમાં પૂનમનો ચાંદ ઝગમગી રહ્યો હતો. એવામાં એને એક આશ્ચર્ય જોયું. થોડાક માણસો હાથમાં રતન દીવડા લઈને આવતા હતા. એના પ્રકાશથી બધે ઝળહળાટ થઈ ઉઠ્યો. ફરી પાછું બીજું આશ્ચર્ય જોયું. આકાશમાંથી એક સુવર્ણ સિંહાસન ઉતરી આવ્યું. સોનાના રત્નજડિત એ સિંહાસન પર આવી એક સુવર્ણ મૃગ બેઠો. થોડી વારમાં સંગીતની સુરાવલી વહેલાવા લાગી. કેટલીક ગંધર્વ કન્યાઓ નૃત્ય કરવા લાગી. મહેફિલ જામી. ગંધર્વ કન્યાઓ અપ્સરાથી પણ અદ્ભુત નૃત્ય કરતી હતી. સોમરસનું પાન સુવર્ણ મૃગ અને એના માણસો કરતા હતા. ગંધર્વ કન્યાઓ સાથે કાન ગોપીની રમત કરતા હતા. એમ કરતા પરોઢ થયું. બધું એકદમ અદૃશ્ય. ભીલમ વૃક્ષ પરથી નીચે ઉતરી પોતાની ઝૂંપડીમાં ગયો. પતિને ખાલી હાથે આવેલો જોઈ પત્નીએ પૂછ્યું, આખી રાત ક્યાં હતા? આમ કેમ સિયાવિયા થઈ ગયા છો? ભીલમ કહે, આખો દિવસ રખડ્યો. રાત્રે શિકાર મળે એની આશાએ ઝાડ પર બેઠો, પણ શિકાર તો ન મળ્યો. હા, મેં એક અજરજ જોયું. એને બધી વાત વિગતે કરી. પત્નીને આ વાત સાંભળી આશ્ચર્ય થયું. એને કહ્યું, ચાલો આપણે બંને આજે રાત્રે ત્યાં જઈએ, જોઈએ શું થાય છે. પતિ પત્ની બંને રાત્રે જંગલમાં ગયા. એ જ વૃક્ષ પર બંને બેઠા. મધરાત થવા આવી. ફરી એકવાર રતન દીવડા લઈ પેલા માણસો આવ્યા. આકાશમાંથી પેલું સુવર્ણ સિંહાસન નીચે ઉતર્યું. સિંહાસન પર કાલવાળો જ સુવર્ણ મૃગ આવીને બેઠો. શું એનો ઠાઠ! માથે રત્ન ચડેલો મુગટ છે. મોં પર ચંદ્ર જેવું ચમકે છે. એના આદેશથી ગંધર્વ કન્યાઓ નૃત્ય કરવા લાગી. મદિરાના જામ છલકાવા લાગ્યા. ફરી રાસની રમઝટ જામી. પરોઢ થયું ને બધું અદૃશ્ય થઈ ગયું. બંનેને એક સ્વપ્ન જોયું હોય એવું જ લાગ્યું. ભીલમ અને એની પત્ની ઘરે આવ્યા. ઘરે આવી ભીલમની પત્ની કહે, આપણા રાજા વિક્રમ મોટા પરાક્રમી છે. આપણે એમને આ ઘટના જણાવવી જોઈએ. તેઓ આ વાત જાણી આપણને કંઈક બક્ષિસ આપશે. ભીલમને થયું, પત્નીની વાત તો સાચી છે. રાજાજીને બધી વાત કરવી જોઈએ. બપોરનો સમય થયો. બંને રાજા વીર વિક્રમના દરબારમાં પહોંચ્યા. હવે રાજા વિક્રમ શું કરશે એ આના પછીની વાર્તામાં સાંભળીશું. આવજો.